હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે ધોરણ 10 માટે આ વિડીયો ખાસ છે. શું કામ? તો આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 10ની બ્લુ પ્રિન્ટ દેખાડશું. અને આ બ્લુ પ્રિન્ટ એવી બ્લુ પ્રિન્ટ છે કે જેની અંદર વિભાગ એ માંથી કયા ચેપ્ટર પૂછાશે, વિભાગ બી માંથી કયા ચેપ્ટર પૂછાશે, વિભાગ સી અને ડી માંથી કયા ચેપ્ટર પૂછાશે, જનરલ વિકલ્પ શીખેના ગુણ, કયા ચેપ્ટર તમને કરવા જોઈએ કે જેથી તમને વધુ ને વધુ માર્ક્સ આવી શકે. જો મહેનત તો ગધેડો પણ કરે પણ ક્યારેય એની કદર ન થાય, બરોબર ને? તો આપણે ગધેડાની જેમ મહેનત ન કરવાની હોય, સ્માર્ટ વર્ક કરવાનું હોય તો તમે વધુ માર્ક્સ લઈ શકો. તો બ્લુ પ્રિન્ટ જુઓ અને એમાંથી તમે તમારું સ્માર્ટ વર્ક તૈયાર કરો કે કયા ચેપ્ટર તમને વધુ ફાવે છે, એ ચેપ્ટરના કેટલા માર્ક્સ છે, કયો ચેપ્ટર ન કરો તો પણ તમને 80માંથી 80 આવી શકે છે એવું કયો ચેપ્ટર છે. તો આ તમારી રીતે, કારણ કે દરેક વિદ્યાર્થી હોય છે, કોઈને 5મું ચેપ્ટર આવડતું હોય તો કોઈને 8મો સારો આવડતો હોય ને 5મો ન ગમતો હોય, કોઈને 8મો ગમતો ન હોય ને 5મો ગમે તો કોઈને 5મો ગમતો ન હોય ને 8મો ગમતો હોય. દરેકની મેન્ટાલિટી જુદી જુદી હોય છે. તો તમને તમારી રણનીતિ તમારે તૈયાર કરવાની છે, કારણ કે કોઈ પણ કાર્ય છે પ્લાનિંગ વગર ક્યારેય થાય નહીં. તો આજે આ જ સ્માર્ટ વર્ક માટે હું તમારા માટે આખી એક રણનીતિ તૈયાર કરીને લઈ આવી છું કે જેની અંદર તમને કયા ચેપ્ટરમાંથી શું પૂછાશે, એટલું જ નહીં, કયા ક્રમમાં કયા ચેપ્ટરનો પ્રશ્ન હશે એટલો સુધા હું તમને આજે આપી દઈશ વિજ્ઞાનની અંદર કે કયા નંબરના પ્રશ્નમાં કયો ચેપ્ટર હશે. બરોબર? 99.99% આ જ રીતની બ્લુ પ્રિન્ટ હશે. 1% મેં બોર્ડવાળા માટે રાખ્યો છે, બાકી 99.99% આ જ રીતની બ્લુ પ્રિન્ટ હશે. ફેરફાર થાય તો 0.01% જેટલો જ ફેરફાર થતો હોય છે. તો હવે આપણે વધુ સમય ન બગાડતા આપણે શરૂ કરીએ ધોરણ 10ની બ્લુ પ્રિન્ટ વિજ્ઞાનની. બરોબર? અને ખાસ યાદ રાખજો, હજી તમે નોટ પેન લીધી ન હોય તો લઈ લેજો. અને હું જે કાંઈ પણ અહીંયા દેખાડું છું એ બધું તમે લખી લ્યો. લખી અને તમે નક્કી કરી લો કે કયા ચેપ્ટર તમારે કયા વિભાગના કરવાના છે, કયો ચેપ્ટર તમને આવડે છે. જો આનાથી પહેલાં એક બીજી ખાસ વાત કહું, વિભાગ બી હોય એમાં 13માંથી તમને 9 પ્રશ્ન કરવાના હોય તો સૌથી પહેલાં તો પેપર લખવાથી પહેલાં તમે વિભાગ બીની અંદર તમને કયા 9 પ્રશ્ન લખવા છે એ પેન્સિલથી ટીક કરો પેપરમાં, જેથી કરીને કોઈ એકાદો પ્રશ્ન રહી ન જાય તમારો. અને એ 9 પ્રશ્ન પણ એવા જ સિલેક્ટ કરો કે જે તમને એકદમ પરફેક્ટ આવડે છે, બહુ સારી રીતે તમે લખી શકો છો એવા જ પ્રશ્ન સિલેક્ટ કરો. અને એ પ્રશ્ન તમે સિલેક્ટ ક્યારે કરી શકો કે જ્યારે તમને ખબર હોય કે વિભાગ બીમાંથી આ જ પાઠ પૂછાવાના છે ને એમાંથી મને આ પાઠ બહુ સહેલા લાગે છે, તો એ જ પાઠના હું પ્રશ્ન જવાબ એકદમ કડોકડ તૈયાર કરું તો ખબર જ છે કે એમાંથી જ આવવાનું છે, તો તમને પરફેક્ટલી આવડતા જ હોવા જોઈએ. તો ચાલો હવે આપણે શરૂ કરીએ આજનો વિડીયો. તો આજના વિડીયોમાં સૌથી પહેલા કયા ચેપ્ટરના કેટલા ગુણભાર છે એ લખેલા છે. નોટ પેન લઈ લ્યો અને લખી લ્યો. પ્રકરણ 1 5 ગુણભાર ધરાવે છે, જનરલ વિકલ્પ સાથેના ગુણભાર છે. પ્રકરણ 2 છે એના ગુણભાર 10 છે. પ્રકરણ 3 ના 20 ગુણભાર, પ્રકરણ 4 ના 6, પ્રકરણ 5 ના 14 ગુણભાર, પછી પ્રકરણ 6 ના 6, પ્રકરણ 7 ના 11 ગુણભાર, પ્રકરણ 8 ના 2, પ્રકરણ 9 ના 8 ગુણભાર, પ્રકરણ 10 ના 9 ગુણભાર, પ્રકરણ 11 ના 9 ગુણભાર, પ્રકરણ 12 ના 9 ગુણભાર અને પ્રકરણ 13 ના 10 ગુણભાર. આવી રીતે જનરલ વિકલ્પ શીખે તમારા 119 થશે. પણ તમારે જનરલ વિકલ્પ તો 13 તો તમે લખવાના નથી, 9 જ લખશો એટલે ઇનડાયરેક્ટલી પછી તમારા 80 થઈ જશે. હવે વાત કરીએ સૌથી પહેલા વિભાગ એ ની. વિભાગ એ 24 ગુણનો તમને હોય છે અને આ વિભાગ એની અંદર સાચો કહું ને 24 ગુણ માટે તમારે વધુમાં વધુ અડધી કલાક જ લેવી જોઈએ, તો 3 કલાકમાં તમારો પેપર પૂરો થાય. લખવો હોય તો લખી લ્યો. વિભાગ એ ની અંદર 30 મિનિટ લ્યો, 30 મિનિટમાં આ થઈ જ જવો જોઈએ વિભાગ એ. વિભાગ એની અંદર કયા કયા ચેપ્ટર આવશે પહેલા તો મેં એ લખેલા છે. જો ચેપ્ટર 2, હવે આખો સમજજો એટલે તમને વધારે ખ્યાલ આવશે, કારણ કે એમને એમ જોવાથી ખબર નહીં પડે. વિભાગ એની અંદર કયા કયા ચેપ્ટર આવશે તો બીજો. હવે આ જે મેં નંબર અહીંયા લખેલા છે, બરોબર, આ બધા નંબર છે એ કઈ રીતે મેં લખેલા છે તો કયો પ્રશ્ન અને કયો ચેપ્ટર. જેમ કે પ્રશ્ન નંબર 1 માં બીજા ચેપ્ટરનો પ્રશ્ન હશે, પ્રશ્ન નંબર 2 માં ચોથા ચેપ્ટરનો હશે, પ્રશ્ન નંબર 3 5મા ચેપ્ટરનો હશે, પ્રશ્ન નંબર 4 11મા ચેપ્ટરનો હશે, પ્રશ્ન નંબર 5 છે એ 9મા ચેપ્ટરનો, 6 છે એ 10મા ચેપ્ટરનો, 7 છે એ ચોથા ચેપ્ટરનો, 8 છે એ 12મા ચેપ્ટરનો, 9 છે એ 5મા ચેપ્ટરનો, 10 છે એ 8મા ચેપ્ટરનો,
11 નંબરનો પ્રશ્ન 9મા ચેપ્ટરનો, 12 નંબરનો પ્રશ્ન 13મા ચેપ્ટરનો. એવી જ રીતે આ બધા જ ચેપ્ટર વાઇઝ છે, બરોબર. 13 નંબરનો ત્રીજા ચેપ્ટરનો, 14 નંબરનો 7મા ચેપ્ટરનો, 15 નંબરનો 10મા ચેપ્ટરનો, પછી 16 નંબરનો બીજા ચેપ્ટરનો, 17 નંબરનો છઠ્ઠા ચેપ્ટરનો, 18 નંબરનો 8મા ચેપ્ટરનો, પછી આ 19, 20, 21, 22, 23 ને 24. જો આ બધા જ 24 થયા અહીંયા કને. તો જે 24 હેતુલક્ષી છે એમાં પહેલા નંબરનો પ્રશ્ન બીજા ચેપ્ટરનો જ હશે, બીજા નંબરનો પ્રશ્ન ચોથા ચેપ્ટરનો જ હશે, પછી ત્રીજા નંબરનો ત્રીજા નંબરનો પ્રશ્ન 5મા ચેપ્ટરનો જ હશે. તો આવી રીતે. પણ જુઓ વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ છે ને એમાં કદાચ 0.01% ફેરફાર થઈ શકે, એટલે મેં 99.9% તમને 99.99% કીધું તો બરોબર. બાકી વિભાગ બી, સી અને ડી માં 100% મેં કીધો છે એ જ રીતે તમને પૂછાશે પ્રશ્ન. વિભાગ એની અંદર થોડું ઘણું ચેન્જીસ ને માર્ક છે, એટલે આપણે એને 99.99% આપણી બ્લુપ્રિન્ટ કહી દીધી. એટલે ફેરફાર તો આમ તો ચેપ્ટર તો આ ને આ જ છે, ચેપ્ટરમાં કોઈ ફેરફાર નહીં થાય. ફેરફાર થાય તો કદાચ આ પ્રશ્ન ક્રમાંકમાં ફેરફાર થાય, એ ખાલી વિભાગ એ ની અંદર. પણ હું તો કહું છું નહીં જ થાય, આ જ રીતે પૂછાશે, બરોબર. યાદ રાખજો. પછી મને કે નોલેજ ગાર્ડનમાંથી બેને કીધું હતું કે આ જ રીતે પ્રશ્ન પૂછાવાના છે. તો આ રીતે આ બધા ચેપ્ટર જે છે, અહીંયા મેં પ્રશ્ન નંબરને આધારે ચેપ્ટર લખ્યા છે કે પહેલા નંબરમાં બીજો ચેપ્ટર, બીજા નંબરના પ્રશ્નમાં ચોથો ચેપ્ટર, ત્રીજા નંબરના પ્રશ્નમાં 5મો ચેપ્ટર, એવી રીતે લખ્યા છે. અને અહીંયા ઇન શોર્ટ લખ્યા છે ચેપ્ટર અને નીચે લખ્યા છે એના પ્રશ્ન. આવી રીતે ચેપ્ટર અને પ્રશ્ન, એટલે કે ટૂંકમાં અહીંયા તમને ખ્યાલ આવે કે કયા કયા ચેપ્ટરના જ હેતુલક્ષી કરવાના છે. તો 2 નંબરના ચેપ્ટર એટલે કે બીજા પ્રકરણમાંથી 2 હેતુલક્ષી, ત્રીજા પ્રકરણમાંથી 2, ચોથામાંથી 2, પાંચમામાંથી 2, છઠ્ઠામાંથી 3 હેતુલક્ષી, સાતમામાંથી 1 હેતુલક્ષી, આઠમામાંથી 1, નવમામાંથી 2, 10માંથી 3, 11માંથી 2, 12મા ચેપ્ટરમાંથી 1 ને 13મા ચેપ્ટરમાંથી 2 પ્રશ્ન પૂછાશે. એટલે કે આ ચેપ્ટરના નામ, એટલે કે ચેપ્ટરનો ક્રમ અને ઈ ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્ન હેતુલક્ષીમાં પૂછાશે એ લખેલું છે અહીંયા કને. તો અહીંયા તમે જોશો તો કે પહેલો ચેપ્ટર નથી, તો પહેલા ચેપ્ટરના હેતુલક્ષી કરાય જ નહીં. બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, 7, 8, 9, 10, 11, 12, 13 બાકી બધા છે, બરોબર. પહેલા ચેપ્ટરના નથી. અને કયા ચેપ્ટરમાંથી કેટલા હેતુલક્ષી પૂછાશે એ પણ એની નીચે મેં પ્રશ્ન નંબર આને કહેવાય કે પ્રશ્નની સંખ્યા કેટલા પ્રશ્ન પૂછાશે. તો બીજા ચેપ્ટરમાંથી 2 પૂછાશે, ત્રીજામાંથી 2 પૂછાશે, છઠ્ઠા ચેપ્ટરમાંથી 3 પૂછાશે. આવી જ રીતે. અને પ્રશ્ન ક્રમાંક પ્રમાણે અહીંયા ઉપર ગોઠવેલા છે કે બીજો ચેપ્ટર છે એટલે પ્રશ્ન 1માં બીજો, 2માં ચોથો, 3માં પાંચમો, 4માં 11મો ચેપ્ટર, એવી જ રીતે પૂછાશે. અને હજી પણ વધુ માહિતી આપું મારા પર્સનલ અનુભવ પ્રમાણે, તો તમને MCQS છે એ આમાંથી જ પૂછાશે. આ MCQS ના ચેપ્ટર છે 2, 4, 5, 11, 9, 10. આ પેલા જે 6 છે એ MCQS જ હશે ને, એ આ જ પાઠના હશે. પછીની આ જે 5 ખાલી જગ્યાઓ છે એ આ જ ચેપ્ટરની હશે. MCQS પછી 5 ખાલી જગ્યાઓ હોય એ આ જ ચેપ્ટરની હશે. પછી એના પછીના 4 પ્રશ્નો હશે એ ખરા ખોટાના હશે ને, એ આ જ પાઠના હશે. આ પાઠના બધા એક વાક્ય હશે અને આ પાઠના બધા જોડકા હશે. હવે આનાથી વિશે શું કહેવું? ક્લિયર? હવે જોઈએ આપણે વિભાગ બી. વિભાગ બી 13માંથી 9 પ્રશ્ન તમને કરવાના હશે. કયા કયા ચેપ્ટર આવશે એની અંદર? તો ચેપ્ટર 1માંથી 1 પ્રશ્ન પૂછાશે, ચેપ્ટર 3માંથી 1 પ્રશ્ન પૂછાશે, ચેપ્ટર 5માંથી 2 પ્રશ્ન પૂછાશે, ચેપ્ટર 7માંથી 2 પ્રશ્ન પૂછાશે, ચેપ્ટર 10માંથી 1 પ્રશ્ન પૂછાશે, ચેપ્ટર 11માંથી 2 પ્રશ્ન પૂછાશે, ચેપ્ટર 12માંથી 2 પ્રશ્ન પૂછાશે ને ચેપ્ટર 13માંથી પણ 2 પ્રશ્ન પૂછાશે. હવે તમારે આમાંથી 9 કરવાના છે. તો કયા ચેપ્ટર તમને વધુ ફાવે છે? 9 કરવાના હોય ને વિદ્યાર્થી મિત્રો, તો તમારે 10ની તૈયારી રાખવાની. એક આપણા માટે રક્ષક કવચ હોવો જોઈએ, એક એક્સ્ટ્રા આપણા આગળ હોવો જોઈએ, સ્ક્વેરમાં હોવો જોઈએ એક, જેથી કરી અને કદાચ એકાદો ન આવડે કે ટાણામાંથી ભૂલાઈ જાય ને તો બીજો આપણને આવડતો હોય. તો હવે આનામાંથી હું નહીં કહું તમને કે આ જ પાઠ કરો, કારણ કે મને જે ફાવે છે, મને જે ગમે છે એ તમને ફાવે અને ગમે એવું જરૂરી નથી. પણ આ ચેપ્ટર જે વિભાગ બી માં આવશે,
અને એમાંય ચેપ્ટર 1 માંથી એક જ પ્રશ્ન હશે, ચેપ્ટર 3 માંથી એક પ્રશ્ન હશે, ચેપ્ટર 5 માંથી 2 પ્રશ્ન હશે, ચેપ્ટર 7 માંથી 2 પ્રશ્ન હશે, 10 માંથી 1 હશે, 11 માંથી 2 હશે, 12 માંથી 2 હશે ને 13 માંથી 2. જો સ્માર્ટ વર્ક કરવો હોય ને તો આ 1, 2 ને 3 ચેપ્ટર અને આ 2 ચેપ્ટર. તો જો 2, 2, 4, 5, 6, 7, 8, 9, 10 થઈ ગયા. એટલે કે 1, 2, 3, 4 ને 5 ચેપ્ટરમાં તમારા 10 પ્રશ્ન થઈ જાય છે. માત્ર 5 ચેપ્ટરના વિભાગ બી પાકા કરો તો આરામથી તમે પાસ થઈ જાઓ. 10 પ્રશ્ન થઈ જાય તમારા. કરવાના ખાલી 2 જ છે તમને. અને એમાંય હવે આપણે જોઈએ કે કયા નંબરના પ્રશ્નો ઉપર કયો પાર્ટ સ્કોર કરે છે. તો અહીંયા જરાક નંબરિંગ મારું ખોટું થઈ ગયું છે, આપણે સુધારી નાખીએ. જો પ્રશ્ન નંબર 24 તો હેતુલક્ષી હતા, એટલે અહીંયા 25 થી શરૂ થશે. બરોબર, 25 નંબરના પ્રશ્ન ઉપર કયો ચેપ્ટર હશે? 1. 26 નંબરના ચેપ્ટર ઉપર 26 નંબરના પ્રશ્ન ઉપર 26 નંબરના પ્રશ્ન ઉપર ત્રીજો ચેપ્ટર હશે. 27 નંબરના પ્રશ્ન ઉપર પાંચમો ચેપ્ટર હશે. 28 નંબરના પ્રશ્ન ઉપર સાતમો ચેપ્ટર હશે. 29 નંબરના ચેપ્ટર ઉપર 29 નંબરના પ્રશ્નો ઉપર સાતમો ચેપ્ટર હશે. 30 નંબરના પ્રશ્નો ઉપર 10મો. 31 નંબરના પ્રશ્નો ઉપર 11મો ચેપ્ટર. 32 નંબરના પ્રશ્નો ઉપર 11મો ચેપ્ટર. 33 નંબરના પ્રશ્નો ઉપર 12મો ચેપ્ટર. 34 નંબરના પ્રશ્નો ઉપર 13મો ચેપ્ટર. 35 નંબરના પ્રશ્નો ઉપર પણ 13મો ચેપ્ટર. 36 નંબરના પ્રશ્નો ઉપર 5મો ચેપ્ટર અને 37 નંબરના ચેપ્ટર ઉપર 12મો પ્રશ્ન પૂછાશે. એટલે કે આવી રીતે આપણો થઈ ગયો વિભાગ બી. કયા ચેપ્ટર અને ઈ ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્ન પૂછાશે એકવાર અહીંયા ઈ લખેલું છે. અને અહીંયા કને નીચે પ્રશ્ન ક્રમાંક કયો છે અને ઈ પ્રશ્ન ક્રમાંકમાં કયા પાઠનો પ્રશ્ન હશે ઈ પણ લખેલો છે. હવે જોઈએ આપણે વિભાગ સી. વિભાગ સી ની અંદર 9 માંથી તમારે 6 પ્રશ્ન લખવાના હશે. પહેલા જોઈએ કયા ચેપ્ટરમાં કેટલા પ્રશ્ન આવશે. ચેપ્ટર 1 માંથી 1 પ્રશ્ન આવશે. ચેપ્ટર 3 માંથી 2 પ્રશ્ન આવશે. ચેપ્ટર 6 માંથી 1 પ્રશ્ન આવશે. ચેપ્ટર 7 માંથી 2 પ્રશ્ન આવશે. ચેપ્ટર 9 માંથી 2 પ્રશ્ન આવશે અને ચેપ્ટર 11 માંથી 1 પ્રશ્ન આવશે. હવે તમારે આ બધા ચેપ્ટરોમાંથી કોઈ એવા ચેપ્ટર પસંદ કરવાના છે કે જેનાથી તમારા 6 થઈ જાય. 3, 7 ને 9 પસંદ કરી નાખો તો 6 થઈ જ જાય છે. એકાદો એક્સ્ટ્રા રાખવો હોય તો પણ રાખી શકો છો. તમારી મરજી. જે ચેપ્ટર તમને વધુ આવડે છે તમે કરી શકો છો. 6 પ્રશ્નો તમારે કરવાના છે. આ જ ચેપ્ટરનો વિભાગ સી પૂછાશે. હવે આ ચેપ્ટરના પ્રશ્ન નંબર જોઈએ તો પ્રશ્ન નંબર સી છે એ તમને 38 થી શરૂ થશે. બરોબર, તો 38 નંબર ઉપર પહેલા ચેપ્ટરનો પ્રશ્ન હશે. 39માં પ્રશ્ન નંબર ઉપર ત્રીજો ચેપ્ટર હશે. 40મો પ્રશ્ન છે એ ત્રીજા ચેપ્ટરનો હશે. 41મો પ્રશ્ન છે એ છઠ્ઠા ચેપ્ટરનો હશે. 42મા નંબરનો જે પ્રશ્ન છે એ 7મા ચેપ્ટરનો હશે. 43 નંબરનો પ્રશ્ન એ 7મા ચેપ્ટરમાં. 44 નંબરનો પ્રશ્ન 9મા ચેપ્ટરમાં. 45 નંબરનો પ્રશ્ન પણ 9મા ચેપ્ટરનો અને 46 નંબરનો જે પ્રશ્ન છે એ 11મા ચેપ્ટરનો હશે. એટલે 38, 39, 40, 41, 42, 43, 44, 45 અને 46. એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. 9 માંથી તમારે કોઈ પણ 6 કરવાના છે. અને હવે વાત કરીએ વિભાગ ડી ની. તો વિભાગ ડી ની અંદર 8 માંથી 5 પ્રશ્ન તમને કરવાના હશે. 20 માર્ક્સનો હોય છે. એમાં ચેપ્ટર 2 માંથી કેટલા પ્રશ્ન પૂછાશે? તો આ પ્રશ્નની સંખ્યા છે. ચેપ્ટર 2 માંથી 2 પ્રશ્ન પૂછાશે. ચેપ્ટર 4 માંથી 1, ચેપ્ટર 5 માંથી 2, ચેપ્ટર 10 માંથી 1, ચેપ્ટર 12 માંથી 1 ને ચેપ્ટર 13 માંથી પણ 1. આમાંથી કોઈ પણ 5 જે તમને સહેલા લાગે ઈ ચેપ્ટર કરવાના. જેમ કે 5મો ચેપ્ટર સહેલો છે, જીવ વિજ્ઞાન છે, બધાને ગમતું હોય છે. બરોબર, પછી 12મું 13મું જુઓ કે બીજો ચોથો જુઓ, જે તમને સારું લાગે છે ચેપ્ટર, જે તમને બહુ જ સારી રીતે આવડે છે ચેપ્ટર, ઈ ચેપ્ટર જ તમારે પસંદ કરવાના. બેનપણીએ 5મો ચેપ્ટર કરવાનું કીધું છે તો હું પણ 5મો ચેપ્ટર કરું. ભાઈબંધે ચોથો ચેપ્ટર કરવાનું કર્યો છે એટલે હું પણ ચોથો ચેપ્ટર કરું, એવું ન કરતા. તમને જે સારું ફાવે છે ઈ ચેપ્ટર તમે અહીંયા પસંદ કરો. હવે આપણે એના પ્રશ્ન જોઈએ તો 46 પછી 47 નંબરથી વિભાગ ડી તમારો શરૂ થશે. 47 નંબર ઉપર બીજા ચેપ્ટરનો પ્રશ્ન હશે. 48 નંબર ઉપર બીજા ચેપ્ટરનો પ્રશ્ન હશે.
49મા નંબર ઉપર ચોથા ચેપ્ટરનો, 50મા નંબર ઉપર પાંચમા ચેપ્ટરનો, 51ના નંબર ઉપર પાંચમો ચેપ્ટર, 52 નંબરના પ્રશ્નો ઉપર 10મો ચેપ્ટર, 53 નંબરના પ્રશ્નો ઉપર 12મો ચેપ્ટર અને 54 નંબરના પ્રશ્નો ઉપર 13મો ચેપ્ટર આવશે. તો આ આખી તમારી બ્લુપ્રિન્ટ થઈ ગઈ. કયો ચેપ્ટર કેટલા માર્ક્સ. હવે જે એક્સટર્નલ વિદ્યાર્થી છે, નબળા વિદ્યાર્થીઓ છે, તે લોકોએ તો વધુ માર્ક્સ વાળા ચેપ્ટર પસંદ કરી લેવાય. જો આ બધા વધુ માર્ક્સ વાળા ચેપ્ટર છે. જુઓ એના ગુણ 20, 30, 40, 50, 50 ને 60. ખાલી હું અત્યારે જે સ્ટાર કરું છું એ કરો છો ને તો એ તમારા કેટલા થઈ જાય છે. જુઓ 20, 30, 40, 50 ને 60 અને આ 65 માર્ક્સ. તો એ 65 માર્ક્સ થઈ જાય. ખાલી તમે આટલા ચેપ્ટર કરો ને 1, 2, 3, 4 ને 5. નાપાસ તો ના જ થાવ. ક્લિયર ને? કારણ કે 65 માર્ક્સ થાય છે. 65 માંથી તમને 33 તો આવે જ ને. તો આટલા તો તમે કરી જ શકો છો. જે નબળા વિદ્યાર્થીઓ છે, જેને વિજ્ઞાન ગમતું નથી અથવા જે એક્સટર્નલ છે, ઘણા ટાઈમ પછી પરીક્ષા આપે છે, રહીને જાગ્યા છે કે ભાઈ મને પરીક્ષા આપવી છે 10માની, તે લોકો માત્ર આટલા ચેપ્ટર કરે છે તો પણ આરામથી પાસ થઈ જાય. જ્યારે ખાલી બાયોલોજીના કરો તો પણ તમે ઘણા બધા માર્ક્સ કવર કરી શકો છો. તો આ થઈ તમારી આખી બ્લુપ્રિન્ટ થઈ કે કયા ચેપ્ટરમાંથી વિભાગ એ પૂછાશે, કયા પ્રશ્ન નંબર ઉપર કયો ચેપ્ટર હશે. અહીંયા તો મેં લખ્યો નથી કે પ્રશ્ન નંબર 1 ઉપર બીજો ચેપ્ટર, પ્રશ્ન નંબર 2 ઉપર ચોથો ચેપ્ટર, પ્રશ્ન નંબર 3 ઉપર પાંચમો ચેપ્ટર, એવી રીતે આ 24. બરોબર ને? કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નોની સંખ્યા હશે. બીજા ચેપ્ટરમાંથી 2 પ્રશ્ન, ત્રીજા ચેપ્ટરમાંથી 2 પ્રશ્ન. આ બધું કેના માટે છે? વિભાગ એ માટે છે. ને એમાંય કહી દીધું છે કે એમાં ખાલી જગ્યા હશે, ક્યાં ખરા ખોટા હશે, ક્યાં એક વાક્ય હશે, કયા ચેપ્ટરના જોડકા હશે. હવે એ તો તમે તમારી રીતે પાકા કરી જ શકો. વિભાગ બી માંથી કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો પૂછાશે, એ પ્રશ્નોની સંખ્યા અને કયા નંબરના પ્રશ્નો ઉપર કયો ચેપ્ટર હશે. એવી જ રીતે વિભાગ સી માંથી કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો પૂછાશે અને કયા નંબરના પ્રશ્નો ઉપર કયો ચેપ્ટર હશે. એવી જ રીતે વિભાગ ડી માં. તો હવે તમે સંપૂર્ણ તૈયારી કરી લ્યો. જો લખ્યો ન હોય તો સાઈડ થઈ જાઓ છો, આખો સ્ક્રીનશોટ પાડી લ્યો અને સરસ મજાની રીતે તૈયારી કરી લ્યો. તો પાડી લ્યો બધા આનો સ્ક્રીનશોટ સરસ રીતે. અને હવે ઘણા બધા વિદ્યાર્થીઓ કહે છે બેન સમાજ વિદ્યાની પણ મને આવી જ રીતે તમે બ્લુપ્રિન્ટ મોકલો. સરસ મજાના કોમેન્ટ્સ કરો છો, એના માટે બધેનો ખૂબ ખૂબ આભાર. જેણે પણ મને કોમેન્ટ્સ કર્યું છે એને બધેને થેન્ક યુ. અને તમારો સજેશન પણ મને બહુ ગમે છે કે તમે કહો છો કે બેન સમાજ વિદ્યાની આપો. તો જરૂરથી સમાજ વિદ્યાનો પણ આવી જ રીતે સરળ રીતે તમને આખી રણનીતિ બનાવીને દઈશ. તો તૈયાર રહેજો નોલેજ ગાર્ડનની રણનીતિ જોવા માટે. અને વધુને વધુ વિદ્યાર્થીઓને આ શેર કરજો એટલે જે નબળા વિદ્યાર્થીઓ છે એ પણ સારી રીતે પાસ થઈ જાય અને 100% રિઝલ્ટ આવે. તો બસ આજના વિડીયોમાં આટલો જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે. બાય.